તો મિત્રો કેમ છો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં છો? અને બધા મિત્રોને મારા જય શ્રી રામ. અને આજનો વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. અને આજના વ્લોગમાં છે આપણે જઈએ છીએ આકાશી મેળીમાં. ત્રણે ભાઈઓ જઈએ છીએ. ત્રણે પલ્લી ગયેલા છે અને જરી જરી ટાઈટ હોય છે ને હવે મેના રાણી શરૂ જવા દે આપણે જવા દે. તો મિત્રો હવે ગાડી રોડે ચડી ગઈ છે. રોડે તો હતી ઘડીક ઊભા રહ્યા હતા, હવે નીકળી ગયા છે મેના રાણીને લઈને. હા, બે ગાડીઓ આવે છે જવા દે. તો હવે ત્યાં જઈને તમને બતાવીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આકાશી મેરડીમાંના રસ્તે. અને આપણે કાલે હું આટો મારવા આવ્યો હતો તો અહીંયા મેચ રમતા હતા. અત્યારે કોઈ નથી, વરસાદ હતો. વરસાદ બહુ ધરાટી બોલાવે છે, ધબાટી બોલાવે છે. વરે છે એક જ ધારો. તો એ પાણીમાં બહુ ન આગતો. જો પાણી ઉડે તો આ પાણી આપણે નથી ઉડવાનું અત્યારે. એ ટાળ ચડી જો અને આમ ક્યાંક ફોટા પડાય એવું હતું ને. બોલો ઈસકો ક્યાં છે? આમ છે. તો મિત્રો અહીંયા ખાડા ખડ વસડા આવે છે નકરા, એટલે ફોન સીધો રહેતો નહીં હાથમાં. તો હવે આગળ ત્યાં જઈને બતાવીએ તમને. કા ઉભા રહ્યો ને શરૂ રાખી દો. હા, રસ્તો જોઈ લો તમે કેવો છે મસ્તીનો. એ જો દેખાની ધજા એમાં મેહુલભાઈને જરી વાઈસ ટાઈટ, મને વાય છે જરી ટાઈટ, રોહિતભાઈને વાય છે જરી ટાઈટ, ત્રણેય ભાઈઓને વાય છે જરી ટાઈટ, ત્રણે ધરુજવી છે જરી માંડવો. આકાશી મેળીમાં છે માંડવો. તારીખ છે 31 અને 10 નહીં હોય 9 હોય છે 9 છે. ચાલો 10 50 જણ જોઈ લઈએ. હાલો હા તો હાલો 10. હા તો હાલો 24 કલાકનો માંડવો છે. એ જો 31/10/2024 આ છે રાવણ. તો મિત્રો આ છે અમારે હાર્દિકભાઈ ડાબે. હાર્દિક તો મિત્રો હવે આવી ઘર બાજુ. અને ગાડી કેમ કે આમ પડી છે આપણી ગાડી. ઓય પૂર આવ્યું, ઓય અહીંયા પૂર આવ્યું. તો મિત્રો જો અહીંયા આવ્યું છે પૂર. અને એ પૂર હું છે ને ફેંકવા જાઉં છું. ફેંકી ગયો. હજી એક પૂર આવે છે, હજી એક. આ તો બહુ મોટું પૂર છે ભાઈ. જો ઓહો, બહુ મોટું પૂર હતું. આ યુથી નાનું. આ જો આ જરી ગમતું આવા ન ફેર પડે.
આ નાનું છું જો અહીંયા જો કેટલું નાનું છું આમાં પૂરથી તો બીવાનું જ નહીં જો આમ થઈ ગયું આ જો થોડું મોટું પૂર જો આ જો આ તમે જોઈ શકો છો કવડું મોટું પૂરી છે ફેંકવા માટે મારે ઠેકડો મારવો પડે ભાઈ કેમ દો રોહિત રોહિત જો બાપા કુતરા આવો મને લાગે બી હું તો જાઉં છું જો માડી જો બા ભાગો તો ભાગો જો મને લાગે કુતરા બી આ જો મિત્રો તો અહીંયા લખણ કરે છે આવા જો કુતરું ભાગી ગયું છો રોહિત ભાઈ કેમ ગયા મિત્ર તમે દેખાય તો દેખાડો તો અહીંયા ડેમ છે તો રોહિત કલેજા આ ભાળો ને કટકો મારો અહીંયા ડેમ છે ભાગી જો લાય હું ગાડી લેતો હું એમ અહીંયા ડેમ છે આપણે હાર્દિકભાઈ ગાડી લેવા જઈ છે જોઈએ હાર્દિકભાઈ એ જો રોહિતભાઈ નીકળ્યા જો અમાર રોહિતભાઈ આવ્યા છે ફાકી લેવા ગયા તા આવ્યા છે હવે હા અમારે જો ગાડી નથી આવડતી આ શરૂ ક્યાંથી થાય એ વાલી શરૂ થઈ ગઈ યો બા માથે નો ચડાવતો બે વાલો હવે જગ્યા નથી તારો મે એ તને બીક નહીં લાગે ને શરૂ ગાડીમાં ફોન પકડતા મને લાગે પકડતો હું तो मित्रों હવે जाइए घर बाजू पंछी उड़ता है आकाश में ये जो આ મોટો જબરપુર છે એ મોટો જબરપુરને આપણે ઠેકીને આપણે આગળ વધવી છે અને મને ગાડી આંકતા આવડતી છે નહીં જો જો કેમ હાલે જો એ બા વાય બેઠા એને બીક નથી લાગતી મને લાગે હા મારો શર્ટ તમને હાથ લૂસ વાટો આપ્યો છે ને કા કચરા કરો ભાઈ હવે આપણા મોઢા કેટલી બતાવવાના મિત્રો હું છું ડ્રાઈવર અને આ બે છે ગાડીના માલિક ગાડી માલિક નથી એ માલિક હોય તો હું કેમ ન હોય ભાઈ હે હું કેમ ન હોય ભાઈ એ બે મારા ભાઈઓ છે લે એ હા પાણી ઉડે તો હા નકર પાણી કાંઈ નહીં કાકા તમારે ગાડી ઘડી કાળજી રાખજો જો ગાડી ચડી છે રોડ ઉપર ગાડીને ટ્રી ઉપર જ જવા દેવા ચાહીએ શું લાગે નેવલભાઈ જાય ઉપર નેવલભાઈ તું કેમ કાઢી નાખો જરીક રોહિતભાઈ તમે સીધી ના બેહો ને જાવી છીએ અમે ઘરે થોડોક નાસ્તો કરી લીધો અને થોડા ચેન્જ થઈ ગયા છે હવે અમે જઈ ઘરે આજના માટે આટલું હતું અને આવતો વિડીયો જોઈ લેજો અને આખો વિડીયો જોયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજના માટે આટલો જ એ ફોન જોતો જેમ કે નહીં નીકળે દવા દે આગળ આવતું તો આજના માટે આટલું જય માતાજી જય શ્રી રામ ભરત માતાજી જય આજનો લોકો આ